નમસ્કાર કેટીવીસી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના લીંબડી શહેરમાં વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે ભારત ફરી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચનું લાઈવ પ્રસારણ મનદીપ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ સ્ક્રીન પર કરવામાં આવ્યું હતું। ભારત ફરી ટી20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત ચેમ્પિયન બનતા હાજર લોકોએ ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય અને દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા। લોકો એકબીજાને શુભેચ્છા પાઠવી અને આઈસ્ક્રીમ સાથે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। જે આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિત અનેક આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે લીંબડીમાં વર્લ્ડ કપની ભવ્ય રીતે વિજયની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સ્ક્રીન પર ફાઇનલ મેચનું પ્રસારણ કરવામાં આવ્યું હતું। ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું હતું। જે ફટાકડા સાથે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। જે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠેલા જોવા મળ્યા હતા। જે લીંબડીમાં વર્લ્ડ કપની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। જે મોટી સ્ક્રીન પર ફાઇનલ મેચનું પ્રસારણ કરવામાં આવ્યું હતું। જે ભારત ત્રીજી વખત ચેમ્પિયન બન્યું હતું। જે ફટાકડા સાથે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। જે ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠેલા જોવા મળી રહ્યા હતા। અંદર રહેલી આસ્થા, ભારતનો વિજય આજે આપણે બતાવી શકીએ છીએ। અને એમાં પણ ગુજરાતની અંદર ગુજરાતીઓની તાકાત સમગ્ર વિશ્વની અંદર ડંકો વગાડી રહી છે। એનું આ ઉત્તમ ઉદાહરણ એટલે ભારતની જીત છે। અમદાવાદની અંદર ભારતની નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જ્યારે ભારતની જીત થતી હોય ત્યારે સમજી લેવાનું કે બુમરાહ હોય, પટેલ હોય કે પંડ્યા હોય, બસ એનો પાવર જ બતાવવાનો હોય। અને પાવર સમગ્ર વિશ્વએ જોઈ લીધો છે। એ આ જીતનો એક જશ્ન માની શકાય છે। અને ભારતની જીત આવી રીતે થતી રહે એવી જ ભગવાન પાસે તમે કેવી ખુશી વ્યક્ત કરી રહ્યો? ખુશી એટલી બધી થઈ શકે છે કે ભારત દેશ વિશ્વ તરફ આગળ વધે છે ત્યારે તમામ ક્ષેત્રોની અંદર રમતગમતથી માંડીને ઔદ્યોગિક ક્ષેત્રની અંદર મેકિંગ ઇન્ડિયા, આ મેકિંગ ઇન્ડિયાનો એક ચમત્કાર કહી શકાય। અને મેકિંગ ઇન્ડિયા એટલે કે ભારત જીતે છે, કાયમ જીતે છે, લોકોના દિલ ઉપર રાજ કરીને જીતે છે। શું આજ ભારતની ફાઇનલમાં જીતનું? ભારતને ન્યૂઝીલેન્ડની મેચ રમાવાની હતી, એની ખુશીની અંદર કિરીટસિંહભાઈ તો હંમેશા અગ્રસ્થાને આવા જગ્યાએ પર પહોંચી જાય છે અને એવું નક્કી હતું। અને એ પ્રમાણે રાજુભાઈ પટેલના જીનની અંદર બધા મિત્રોને આમંત્રણ પણ આપેલ અને ખૂબ બધા મોટી સંખ્યામાં અહીંયા ફતેહ સિઝનમાં હાજર રહેલ। મેચ શરૂ થઈ, મેચ શરૂ થતાં જ તે અમારો દિલને આત્મા એવું કહેતું હતું કે ન્યૂઝીલેન્ડવાળા 20 ઓવર નહીં રમી શકે, આપણે 100% જીતીશું। પરિણામ એવું જ આવ્યું। અને હંમેશા ભગવાન પાસે પ્રાર્થના કરી કે આપણો દેશ વડાપ્રધાન મોદી સાહેબ નેતૃત્વ નીચે હંમેશા 1 નંબર સ્થાન પ્રાપ્ત કરે, વિજય પ્રાપ્ત કરે એવી